નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 13 સંસાધન અને તેમનું જતન, જેમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી કે ભાઈ કયા કયા સંસાધનો છે એમની ચર્ચા કરી, સંસાધન કોને કહેવાય એમની ચર્ચા કરી। હવે આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે કે ભાઈ સંસાધનો અંતર્ગત એક પછી એક સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે અને એક પછી એક ડીપની સંસાધનોની માહિતી લેતી જવાની। તો ચાલો વાત કરીએ। સૌપ્રથમ સંસાધન આવે છે ભૂમિ સંસાધન। તેની વાત કરીએ તો એ અંતર્ગત પ્રથમ શું આવશે? જમીન નિર્માણ। તો જોઈએ કે સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। એટલે કે જમીન નિર્માણની અંદર વ્યાખ્યા આપણે એક પ્રકારની કહી શકાય કે જમીન કોને કહેવાય? તો કે સામાન્ય રીતે છે એ ભૂ સપાટી એટલે કે પૃથ્વીની ઉપરની જે સપાટી છે એ સપાટી ઉપર જે ઉપલું પડ છે, જે ઉપરનું સ્તર છે, એમાં જે વનસ્પતિ આપણે ઉગે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે જમીન કહેતા હોઈએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે। એટલે કે જે પૃથ્વીનું પોપડા ઉપર જે પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વીની વાત કરીએ એ અંતર્ગત આ જે જમીન છે એ અનેકવિધ એટલે કે અલગ અલગ કણોથી બનેલું એક પાતળું શું છે? સ્તર છે, પડ છે। ખડકો, નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે। આ વ્યાખ્યા યાદ રાખશું, પૂછાય છે આપણે સ્વાધ્યાયમાં, તો ધ્યાન રાખવાનું। જે ખડકો છે એના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે અજૈવિક જે પણ છે તેને શું કહેવાય? રેગોલિથ કહેવામાં આવે। જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બની જાય છે। શેમાં? તો કે રેગોલિથ જે છે એમાં ખાસ કરીને હવા અને પાણી ભળતા શું બની જાય છે? તો કે જમીન બને છે। ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકારના આધારે રાખે છે। એટલે કે ખેતીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કોઈ પણ દેશનો આર્થિક એટલે કે પૈસા ટકે વિકાસ છે એ કેના ઉપર આધારિત હોય છે? તો કે જમીનની છે એ ગુણવત્તા અને એના પ્રકાર, જે પ્રકારની જમીન છે અને ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખતું હોય છે। તો અહીંયા આપણે જોવાનું છે જમીનના પ્રકારો। તો ચાલો જમીનના પ્રકારો વિશે વાત કરીએ। તો પહેલું છે જમીનના પ્રકારો। તો જમીનના કેટલા પ્રકારો છે? તો કે ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। ખાસ યાદ રાખશું મિત્રો, આ ટોપિક આપણે ધોરણ 10માં પણ ડીપમાં ભણવામાં આવે છે, તો અત્યારથી આપણે ધ્યાનમાં રાખીશું જેથી કરીને ત્યાં આપણે સરળતાથી સમજાઈ જાય। તો આ જે છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ, તો ICAR દ્વારા છે જમીનના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? 8। કયા કયા? તો કે પહેલું કાપની જમીન, બીજું રાતી અથવા તો લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ પ્રકારની જમીન। ફરીથી તો કે ICAR દ્વારા એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર પડ્યા છે। કયા કયા? તો કે કાપની જમીન, બીજું છે રાતી અથવા તો લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન અને સાતમી જંગલ પ્રકારની જમીન અને આઠમું કયું છે? દલદલ પ્રકારની જમીન। હવે છે જમીનનું ધોવાણ અને સંરક્ષણ। તો આપણે જમીનનું ધોવાણ અને સંરક્ષણ કઈ રીતના અટકાવવાનો ઉપાય તો આપણે આગળ આપ્યા છે, પણ ધોવાણ કઈ રીતના થાય છે? તો કે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે। જો જમીનનું ધોવાણ બે રીતના થાય, એક તો ગતિશીલ હવા એટલે કે ગતિશીલ પાણી એટલે કે વેગથી પાણી આવતું હોય તો જમીનની ધોવાણ થાય, અથવા તો ગતિશીલ હવા એટલે કે ખૂબ જ પવન વાઈ રહ્યો હોય તો પણ જમીનનું ધોવાણ થતું હોય છે। જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અને અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવાય। એટલે કે જે જમીનના ઉપરના જે પડો છે એટલે કે જે જમીન આપણે જે કહીએ આ જમીન કહીએ, એના ઉપરના જે પણ આવા કણો છે, પડો છે,
આ જે પડો છે એનું શું થાય તો કે ભાઈ આવા કણોનું ઝડપથી કુદરતી બળોએ, માનવ નિર્મિત નહીં, કુદરતી રીતે હવા છે, પાણી દ્વારા કોઈ પણ રીતના છે એ અન્યત્ર એટલે કે બીજી જગ્યાએ જો એનું સ્થળાંતર થઈ જાય તો એને આપણે શું કહીએ? જમીનનું ધોવાણ કહીએ છીએ. અને આવું થવાથી જમીનની ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. એટલે આને લીધે શું થાય છે તો કે સ્વાભાવિક છે કે હવે ફળદ્રુપતા અથવા તો જે સારી જમીન હતી એ હવે જમીનનું ધોવાણ થઈ ગયું, સ્થળાંતર થઈ ગયું, તો એને લીધે છે એ શું થતું હોય છે તો કે જમીનમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે, ઘટાડો થતો હોય. આ માટે આપણે કંઈક કરવું જોઈએ અટકાવવા માટે. તો જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. કેવા કયા ઉપાયો છે? તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ અને આડબંધો બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ લેવી જોઈએ. ફરીથી કયા કયા ઉપયોગો છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો? તો કે જે પડતર જમીન છે, જે ખાલી પડેલી છે, તો અહીંયા વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બીજું, જ્યાં ઢોળાવવાળી જમીન છે એટલે કે જ્યાં ઢાળનું પ્રમાણ છે એવી જમીનોમાં પગથિયા એટલે કે જે માની લો કે આવી રીતના ઢાળનો જ્યાં રસ્તો જોવા મળે, ઢોળ જોવા મળે એવી જગ્યાએ આપણે શું કરવું જોઈએ? આવા ઢાળ હોય ત્યાં તો કે પગથિયા આકારે છે એ શું કરવું જોઈએ? આવી રીતના પગથિયા આકારે છે એ શું કરવું જોઈએ? ખેતી કરવી જોઈએ. આ સિવાય આડબંધ બાંધવા જોઈએ અને જમીન પર ચારણ પ્રવૃત્તિ, જે ચરાણ કરવામાં આવતું હોય પશુઓ દ્વારા, એને આપણે અટકાવવાનો પ્રયત્ન અથવા તો નિયંત્રણ કરવું જોઈએ. નેક્સ્ટ છે મિત્રો ભૂમિ સંરક્ષણ. તો ચાલો એના વિશે વાત કરીએ. ભૂમિ સંરક્ષણ વિશે તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? ભૂમિ સંરક્ષણ એટલે એક પ્રકારનું રક્ષણ જ કહી શકાય. તો એના માટે જમીનનું જે પણ આ કંઈ ધોવાણ થાય છે, આપણે જે વાત કરી આગળ કે કઈ રીતના, તો કે પાણી દ્વારા અને હવા દ્વારા, તેજ પાણી અથવા તો તેજ હવા દ્વારા છે એમનું ધોવાણ થાય છે, એ અટકાવી છે એની જમીનની ગુણવત્તા સુધારવામાં આવે એને શું કહેવાય? ભૂમિ સંરક્ષણ. નદીના કોતરો અને પહાડી ઢોળા પર વૃક્ષો ઉછેરવા. આ સિવાય રણની નજીક વૃક્ષો ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. એટલે કે જો એક તો બીજું શું કરવું જોઈએ તો કે નદીની જે કોતરો છે, ખીણો પ્રકાર છે ઢાળવાળી, તો ત્યાં પહાડી વિસ્તારો છે ત્યાં શું કરવું જોઈએ? એક તો વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો ઝાડવા વાવવા જોઈએ. આ સિવાય રણની નજીકના જેટલા પણ વિસ્તારો છે, ક્ષેત્રોમાં જે પણ પવનો ફૂંકાય છે એને રોકવા માટે હરોળબંધ એટલે માની લો કે ભાઈ આ રણ વિસ્તાર છે, આ રણ વિસ્તાર છે અને એની ઉપરથી આવતા પવનો છે એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે હરોળબંધ છે, એમ હરોળબંધ આપણે વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને આ જે રણમાંથી જે પવનો આવે છે એને આપણે રોકી શકાય. આ સિવાય અનિયંત્રિત જે ચરણ હોય એટલે કે જે અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. એટલે કે જે અનિયંત્રિત હોય એટલે કે જે કાયદેસર ના હોય અથવા વધારે પડતું થતું હોય તો એને આપણે સમયાંતરે અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથ મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. એટલે એ શું કહે છે કે જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન છે એટલે કે જેમાં જમીન હવે ફળદ્રુપતા ઓછી છે કે જેને લીધે ઉત્પાદન ઓછું થાય છે, તો એવા જગ્યાએ એવા સંજોગોમાં શું કરવું જોઈએ? તો કે એવા સમયે આ જે સેન્દ્રિય પદાર્થો એમાં નવા નવા જે ઉમેરવા જોઈએ, અલગ અલગ ઉમેરી જોઈએ. જેમ કે છાણિયું ખાતર આપણે જે કહેતા હોઈએ છીએ એવા પદાર્થો છે એ ઉમેરવા જોઈએ. અને આમાં છે મિત્રો સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર એક બે વ્યક્તિથી પ્રયત્ન નહીં થાય, જમીન નહીં સુધરે, સંરક્ષણ નહીં થાય. આમાં બધા સમૂહ સાથે જોડાવું જોઈએ. નેક્સ્ટ આપણું છે જળ સંસાધન. તો આપણે એની વાત કરીએ મિત્રો. ખાસ મહત્વનો ટોપિક છે કે ભાઈ પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. મિત્રો આમ જોવા જઈએ તો પૃથ્વી ઉપર જે પાણી છે એમાંનું માત્ર 3% પાણી જ પીવા લાયક છે. બાકીનું છે એ સમુદ્રનું, મહાસાગરોનું ખારું પાણી છે. તો શું કહે છે? તો કે આ ખારું પાણી છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. એટલે કે ત્રીજો ભાગ, જો આમ જોવા જઈએ તો 3 ભાગમાં પાણી છે અને ચોથા ભાગમાં જમીન છે, એ રીતના છે. પણ
શું કહે છે તો કે ભાઈ આ બધું પાણી છે, પણ છતાંય એ બધું કેવું પાણી છે? ખારું પાણી છે, સમુદ્રનું ક્ષારવાળું પાણી છે, એટલે એને એ આપણે ઉપયોગ કરી શકતા નથી. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી સાથે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. એટલે કે પહેલાં તો પાણી આપણે કોના દ્વારા મળેલું છે? કુદરત દ્વારા, ભગવાન દ્વારા આપણે મળેલું છે. એક આપણે એક અમૂલ્ય ભેટ કહી શકાય કે જેનું મૂલ્ય આપણે આંકી ના શકીએ. કદાચ વિચારો મિત્રો, પાણી ના હોત તો આપણે એવું પણ કહી શકાય કે સજીવોનું અસ્તિત્વ શક્ય નથી. તો આ પૃથ્વી પર પાણીની ભેટ છે એ એક કુદરતની એક અણમોલ ભેટ છે. અને અત્યારે આપણું જે પ્રાથમિક સૂત્ર છે, જળ એ જીવનની પ્રાથમિક જે માન્યતા છે, માનવીની જે રોજબરોજની જે પણ કંઈ પ્રવૃત્તિ હોય, ક્રિયા હોય, જેમ કે ઉદ્યોગ છે, ખેતી છે, એમાં ખૂબ જ છે એ પાણી છે એ મહત્ત્વનું બનતું હોય છે. જળ સંશોધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આજે જળ સંશોધન અંતર્ગત સંસાધનોમાં કોણ કોણ સમાવેશ થાય? તો કે એક તો મહાસાગરો છે, ઉપસાગરો છે, આ સિવાય નદીઓ છે, સરોવરો છે, ભૂમિ અંતર્ગત એટલે કે જમીનની અંદર જે આપણે બોર અથવા તો કૂવાઓ દ્વારા જે પાણી કાઢવામાં આવે છે, તો એ પણ એક છે જળ સંસાધનનો જ એક ભાગ ગણવામાં આવે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. ખાસ યાદ રાખશું, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે વરસાદ છે. અને બધા જ સ્ત્રોતોમાં વરસાદ આભારી છે. એટલે કે બધા જે સ્ત્રોતો હોય એમાં વરસાદ તો આપણો કેવો છે? મુખ્ય છે, આભારી છે. પુષ્ટિ જળોમાં પણ નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય. એટલે જે પુષ્ટિય જળો જે છે એમાં કઈ કઈ વસ્તુઓ થાય? તો કે ભાઈ નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરે આમાં સમાવેશ થાય છે. અને એમાં મુખ્ય સ્ત્રોત તરીકે શું ગણાય છે? તો કે નદી ગણાતી હોય છે. નેક્સ્ટ આપણો ટોપિક છે જળ તંગી. જો કે આ મિત્રો એક આપણો એક મહત્ત્વનો ટોપિક કહી શકાય કે એને લીધે ઘણી બધી સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય છે. તો ચાલો જોઈએ જળ તંગી. તો કે પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. હમણાં જ આપણે વાત કરી. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. તો કે શું કહે છે? તો કે અત્યારે હાલમાં તમને ખ્યાલ છે કે વસ્તીનું પ્રમાણ વર્ષો વધતું જાય છે. તો સ્વાભાવિક છે કે વસ્તી વધશે તો એની માંગ વધશે, અનાજની માંગ વધશે, ડિમાન્ડ વધશે. સાથે સાથે રોકડિયા પાકો જે પણ છે એની ઉત્પાદન શક્તિ, આપણે ઉત્પાદન વધારે મેળવવું પડશે. આ સિવાય શહેરીકરણ થતું જાય છે, શહેરોનું પ્રમાણ વધતું જાય છે, ગામડાઓનું પ્રમાણ ઓછું થતું જાય. આ સિવાય જીવન ધોરણ ઊંચા જતા રહ્યા છે અને આને લીધે પાણીની માંગ પણ શું થાય છે? સતત વધતી જાય છે. અને આ પ્રકારની જે ગંદકી જે છે એને લીધે જે પણ કાંઈ સફાઈ છે એમાં પણ પાણી ઉપયોગી છે. હાલ આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. હાલમાં જોવા જઈએ તો આપણા દેશના ઘણા એવા ભાગો છે, ઘણા વિસ્તારો છે કે જ્યાં જળનું સંકટ એટલે કે પાણીની ઉણપ છે એ સર્જાતી રહેતી હોય છે. સમયાંતરે ખાસ કરીને ઉનાળાના સમય અંતર્ગત દરમિયાન ઘણા દેશોમાં, ઘણા શહેરોમાં અથવા તો ઘણા ગામડાઓમાં મળતું પણ નથી. પેયજળની અછત જોવા મળે છે, એટલે કે પીવાના પાણીની પણ અછત જોવા મળે. આ સિવાય વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢવા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. એટલે અત્યારે તમને ખ્યાલ હોય તો રિંગ અથવા તો કૂવા અથવા તો દાર દ્વારા, બોરિંગ દ્વારા છે એ પાણીઓ સતત કાઢવામાં આવતું રહેતું હોય છે જમીનમાંથી. આને લીધે શું થાય છે? તો કે આ જે જમીનના જે સ્તરો છે, પડ છે, એ પણ ધીમે ધીમે શું થતા જાય છે? નીચા ઉતરતા જાય છે, ઊંડા ઉતરતા જાય છે. આજે દેશમાં પાણીની ઘણી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે આજે આપણે દેશની વાત કરીએ તો આપણા દેશમાં જે પાણીની ઘટતી જતી ઉપલબ્ધતા એટલે કે આપણે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને વધતી જતી એની અછત એટલે કે એની અછત વધતી જાય છે કે પાણી જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે આપણે મળતું નથી. અને આને લીધે ઘણી બધી સમસ્યાનો સામનો આપણે કરવો પડે છે. તો આ ખાસ હતો મહત્ત્વનો મુદ્દો જળ તંગી. નેક્સ્ટ આપણો ટોપિક છે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન.
જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. ફરી મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.